વેપારી તાલના હાજર કરો આજે પરદાન બોલાવે પરિયાવો જોરી અભિનંદન છે વેપારીને પ્રણામ છે ઓ પ્રધાનજી વેપારીના ગુલામ થવાના છે મહારાજા બોલાવે છે મહારાજાને અભિનંદન છે વેપારીને પ્રણામ છે પ્રધાનજી જી મહારાજા વેપારીને પૂછી દેવો કે અમારે રામદેવ વિલંબ માટે ઘોડીલા સીલવાનું છે સારામાં સારું તમારી જોડે કાપડ છે એટલે વેપારી હા અમારા રામદેવજી વિરમદેવજીના ઘોડીલા સીલવાના છે તે માટે તેમના માટે સારામાં સારું કાપડ છે હા મારી વાત સારામાં સારું લીલો કોસંગો છે મહારાજા વેપારી કહે છે કે સારામાં સારું લીલો કોસંગો છે સારું તો વેપારી કહો બતાવે વેપારી કાપડ બતાવો સારું કાપડ છે સારું તારી શું કિંમત છે એક વાટના 7.5 રૂપિયા છે સારું તો મળી જશે તમને રાજમાંથી જાઓ સારું પ્રધાનજી જી મહારાજા આપણા રાજદરબારમાંથી હાલને હાલ દરજીને હાજર કરો સારું આજે પરદાન બોલાય દરજી આવો રે દરજીને પ્રણામ છે દરજીને શા માટે બોલાવ્યો મહારાજા બોલાવે છે મહારાજાને પ્રણામ છે દરજીને અભિનંદન છે પ્રધાનજી જી મહારાજા દરજીને પૂછી જોવો કે રામદેવ વિલંબ માટે ઘોડીલા સીવવાના છે બનશે કેમ દરજી જી પ્રધાનજી રામદેવજી વિરમદેવજીના ઘોડીલા સીવવાના છે બનશે કેમ ઓ હોય તો અમારા બાપ દાદાનો ધંધો જ છે મહારાજા દરજી એવું કહે છે કે અમારા બાપ દાદાનો ધંધો જ છે સારું તો પ્રધાનજી આ દરજીને કાપડ આપો અને જેમ બને એમ વહેલી તકે ઘોડીલા સીવી અને રાત દરબારમાં સોંપવાના કહો આ કાપડ છે દરજી આજે દરજી બોલે બબલા આવો જોરી
કાકા તો બોલાવે બબલો ચાલિયા કાકાજીને પ્રણામ છે બબલાને અભિનંદન છે મને સાકારાને બોલા રામદેવજી વિરમદેવજીના ઘોડીલા શીખવાના છે આ તો મોટું કામકાજ છે કાકીને બોલાવવા પડશે એ આજે બબલો બોલાવે કાકી આવતો રે એ આવો જુમાનો બબલો બોલાવે કાકી આવતો રે બબલાને કાકીના પ્રણામ છે. કાકીને મારા પ્રણામ છે બોલો બેટા બબલા, કાકીને શા માટે બોલાવે? રામદેવજી વિરમદેવજી માટે ઘોડીલા શીખવાના છે અને કાકા બોલાવે છે એવું છે? હા હા મારે કાકા કેવું પડશે? એવું ના કહેવાય કે બાકી હા. બોલો કેમ બોલાવ્યા? આપણે રામદેવજી વિરમદેવજીના ઘોડીલા શીખવાના છે એવું છે? તો પછી આપણે શું કરવાનું છે? આપણે ઘોડીલા શીખવા હા હા બરાબર છે એટલે રાંધામાંથી શું આવ્યું છે? કાપડ આવ્યું. કાપડ આવ્યું છે એમ ને? એ તો બતાવો. કાપડ જોઈ લો આ કાપડ છે એમ ને? અરે બબલા, આ કાકી આ કાપડ તો રાંધામાંથી મોંઘું અને કિંમતી કાપડ છે. હા હા તો આ કાપડનો મારે ગમચો સિલાવવો છે. મારે પણ ઉપર શર્ટ સિલાવવું પડશે એવું છે? હા હા તારે નથી લઈ આપી? ના લેવું જ પડશે એવું એમ ને? હા તો આપણે એક કામ કરીએ, હવે જે આ કાપડ મળ્યું છે અને આવું મોંઘું કાપડ ફરીથી આપણને મળશે નહીં, તો પછી આનો આપણે વેચી લઈએ અને આપણે જે બનાવવું હોય તે બનાવી દઈએ. બરાબર? જૂના ગાભાના બનાવી દઈએ હા, પછી તો ગોળી નાખે તો આપણને આવડે છે, આપણે નથી છીએ, નથી આવડતું? ગાભા ભરી દેશે હા. હરે મારું ગમશે ભણીરા કરવી રે બોલો જીવો નાસ્યો આજે મારી. ઉભા રહો. હવે કાકા ગોળીયા સિવાય ગયા. બરાબર? તો તમે બબલોને બે રાંધામાં સોંપી અને પછી ઘરે આવો. હું કઈ ખીચડી જેવું તમારા માટે અમારા માટે તપેલી પર તપેલી પડાઈ દેજો શું ખાવું છે? તપેલી પર તપેલી એ કઈ રસોઈ આવી? હોટલમાં થઈ જતા ને આપણે હોટલમાં
આ લોકો કેવું કે બધું હોય છે તપેલી પર તપેલી કચોરી ખાય તપેલી પર તપેલી હા પ્રધાનજી ઘોડીલા તૈયાર થઈ ગયા છે મહારાજા ઘોડીલા તૈયાર થઈ ગયા છે સારું તો રામદેવ વિરમદેવને બોલાવી અને અમને ઘોડીલા આપો શેરડી રમવા જાય રામદેવજી આવતા જાય છે રામદેવજી ઘોડીલા તૈયાર થઈ ગયા છે પ્રધાનજી રામદેવજી પિતાશ્રી કહો અમારે ઘોડીલા રમવા જવું છે તમને આજ્ઞા આપી મહારાજા રામદેવજી યાજ્ઞા માંગે છે કોરોને કહો આજ્ઞા છે શેડીઓમાં બહુ લોભે ના જાય નજીક રમવાનું કહો કોરો શેરીઓની અંદર નજીક રમજો આગળ ના જાય આજ્ઞાનું પાલન છે મહારાજા વિરામદેવજી એવું કહે છે કે શેરીઓમાં રમતા હતા અને નાનો ભાઈ ઘોડીલો લઈને આકાશને મારે ઉડી ગયા છે રામદેવજી ઘોડીલો લઈને ઉડી ગયા છે હા પ્રધાનજી જીવા રાજા આ ઘોડીલાની અંદર દર્દીએ કંઈક કપટ કરેલી લાગે છે માટે શાંતરાને વેંતને હાજર કરો સારું આજે પરદાન બોલાવે શાંતરા જોરે
સેન્ડલને પ્રણામ છે ઓ પ્રધાનજી સેન્ટ્રલ અને મંડળને બોલાવવાનું શું કારણ પડ્યું? મહારાજા બોલાવે છે મહારાજાને અભિનંદન છે. સેન્ટ્રલ મંડળને પ્રણામ છે ઓ મહારાજા સેન્ટ્રલ મંડળને બોલાવવાનું શું કારણ પડ્યું? પ્રધાનજી જી મહારાજા સેન્ટ્રલ મંડળને કહો કે આપણા રાજ દરબારની અંદર મણિલાલ નામનો દરજી છે તેને તાત્કાલિક પકડી લાવવાનો છે સેન્ટ્રલ આપણા રાજ દરબારની અંદર મણિલાલ નામનો દરજી છે તેને તાત્કાલિક પકડી લાવો સારું. પ્રધાનજી દર્દી ના મળે. બીજી ગલીમાંથી શોધી લાવો પ્રધાનજી દર્દી મળી ગયા. મહારાજા દરજી મળી ગયો છે દરજી મળી ગયો હોય તો સેન્ટ્રલ મંડળને કહો કે રામદેવ અને વિરમદેવ શેરીઓ પર રમતા હતા અને રામદેવ ઘોડીલો લઈને ઉડી ગયા છે માટે ઘોડીલાની અંદર શું કપટ કરી છે આવું દરજીને પૂછી લે સેન્ટ્રલ મંડળ દરજીને પૂછી લો કે રામદેવજી ઘોડીલા લઈને ઉડી ગયા છે શું કપટ કર્યા હતા એ પૂછી લો તમે દર્દી હા તમે રામદેવ વિરમદેવજીના ઘોડેલા ખીલા હતા એમાં ઘોડામાં શું કપટ કરી અને રામદેવજી ઘોડેલો લઈને ઉડી ગયા? ઘોડીલાની અંદર અમે હા અમે કપટ કરી અમારે કેવું પડશે કેવું પડશે ને અમે કપટ તો કરી જ છે. કેટલા જણાએ ઘોડીલો શીખ્યો અને શું કપટ કરી છે અહીંયા સત્ય વાત કરો એવું એમ ને તો અમે આ ઘોડીલો અમે અમારી દુકાનની અંદર અમે 12 જણાએ ઘોડો સીવ્યો હતો. કયા કયા 12 જણા કઈ બતાવો સારું આજે દરજીંદર જણા બબલો તે શીલા છે તો રાત દરબારમાંથી જે કાપડ આપવામાં આવ્યું હતું એ જ કાપડના ઘોડીલા શીલા કે બીજા કાપડના અમે એ બી કેવું પડશે કેવું જ પડશે આજે પૂરા રેવા ડગો બબલા ગોડ સદસીઓ
મહારાજા અમે ઘોડીલાની અંદર અમે કપટ કર્યું છે અને જે તમે રામદેવ બાબાથી કાપડ આપ્યું હતું એ કાપડ અમે દરજીના કુટુંબે વેચી અને જુદા કાપડના અમે ઘોડીલા સીવ્યા એ અમારા દરજી કુટુંબનો ગુનો છે અને અમે ખરેખર કપટ કરી છે પ્રધાનજી મહારાજા રાજદરબારમાંથી જે કાપડ આપવામાં આવ્યું હતું એ કાપડના ઘોડીલા નથી બનાયા અને એમના ઘરનું કાપડ ઘોડીલામાં વાપર્યું છે માટે રામદેવ ઘોડીલો લઈને આકાશ માર્ગે ઉડી ગયા છે સેન્ડલ બાંધલે કહો કે દરજીને જેલમાં નાખી દે હાથે હાથ કાઢી અને પગમાં બેડી નાખી અને જેલની અંદર નાખી દે રામદેવ આવી અને છોડાવશે એટલે સેન્ડલ બાંધલ દરજીને જેલની અંદર પૂરી દો રામદેવજી આવશે ત્યારે હવે છોડાવશે